વલસાડ જિલ્લાના વાપીના કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. કરવડ એટલે કે ભંગારનો હોટસ્પોટ એરિયા હવે સાબિત થઈ રહ્યું છે. વારંવાર કરવડના ભંગારિયાઓના કાલા કારસ્તાન સામે આવતા હોય છે. થોડાક સમય પહેલા એક વેબ પોર્ટલ પર એવા પણ સૂત્રો સામે આવ્યા હતા કે અહીંયા ભંગારિયાઓ કેમિકલનો પાવડર પણ ડમ્પ કરે છે અને આ જ કેમિકલના પાવડર ડમ્પ કરીને પછી એને નષ્ટ નાબૂદ કરવા માટે ભંગારના ગોડાઉનમાં આગ લગાવતા હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે. આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ તપાસ કરે અને ખરેખર શું હકીકત છે, આ ભંગારના ગોડાઉનમાં કેમ વારંવાર આગ લાગતી હોય છે, આ લોકો પરમિશન ક્યાંથી લાવે છે, શું પરમિશન છે કે નહીં. એક બાજુ જીપીસીબી એવું દર્શાવે છે કે અમે કોઈ પણ જાતની પરમિશન નથી આપી, તેમ છતાં પણ આ કઈ રીતે શક્ય હોઈ શકે. આટલા મોટા ભંગારના ગોડાઉનમાં આડેધડ વેસ્ટ કચરો ભરીને લાવવામાં આવે છે. તમે કેમિકલ યુક્ત વપરાયેલી પોલી બેગ હોય કે પછી ડ્રમ હોય, અંધાધૂંધ આ પ્રકારના કારસ્તાનો વાપી અને કરવડ વિસ્તારમાં ભંગારિયાઓ કરી રહ્યા છે. વાત કરીએ તો વાપીના કરવડ વિસ્તારમાં અવૈધ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. કોઈ રોકનાર નથી આવા અવૈધ ભંગારના ગોડાઉનને. સ્પંચનો ભંગાર અહીં નાખવામાં આવ્યો હતો તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ સ્ક્રેપ પેટ્રોકેમિકલ પદાર્થનો હોય. આગની જ્વાળાઓ વધી રહી છે. હાલ એક ફાયર ફાઇટરનું વાહન સ્થળ પર આવી ગયું હતું અને તેને આગને કાબૂમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડુંગરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોઈએ હવે તપાસમાં શું બહાર આવે છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.